વેલકમ બેક ટુ પહેલી માહિતી. લોકરક્ષક પીએસઆઈ ભરતી 2024. આપણો જે ક્વેશ્ચન હતો ધોરણ 12માં હોય અને કોલેજના છેલ્લા વર્ષમાં હોય તેવા ઉમેદવારો શું ફોર્મ ભરી શકે પીએસઆઈ અને લોકરક્ષકના? તો કે તેમના માટે ખુશ ખબર છે. આ વિડીયોને અંત સુધી જોજો, જેમાં તમને પ્રૂફ સાથે હું બતાવી દઈશ કે ધોરણ 12માં અત્યારે જે છે અને કોલેજના લાસ્ટ યરમાં છે તે લોકો ફોર્મ ભરી શકશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ 2024-25 દ્વારા જે અંદાજિત પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે તેના અંદર ચોકે ચોખ્ખી માહિતી વિગતો આપવામાં આવેલ છે. તે માહિતીને જોતા માલુમ પડે છે કે ધોરણ 12માં અત્યારે હોય અને કોલેજના છેલ્લા વર્ષમાં અત્યારે હોય તે લોકો ફોર્મ ભરી શકશે પીએસઆઈ અને લોકરક્ષકમાં. તો જુઓ, તેમાં કોલમ નંબર 4માં ચોખે ચોખ્ખું લખેલું છે કે ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટ બાકી રહેલ ઉમેદવારો માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની કામગીરી જે છે તે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2024માં ફરીથી તે લોકો ફોર્મ ભરી શકશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધીમાં ધોરણ 12 અને કોલેજના છેલ્લે વર્ષનું રિઝલ્ટ આવી જશે, એટલા માટે ફરીથી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ફોર્મ ભરવાના ચાલુ થશે. ત્યાર પછી જે હવે આવતા વર્ષે જે લોકો ધોરણ 12માં અને ગ્રેજ્યુએશનના લાસ્ટ યરમાં આવે છે તે લોકોનું શું? તો કે તે પ્રશ્ન ઉદ્ભવતો નથી. અત્યારે જે લાસ્ટ યર અને ધોરણ 12માં છે તેમના માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બરની અંદર ફોર્મ ભરવાના બીજી વાર ચાલુ થતા હોવાથી આ રીતની જ મહત્વની માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો અને જરૂરી ઉમેદવારોને આ વિડીયો શેર કરો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો.